નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છીપવાડમાંથી 6 વિધર્મીઓ ગૌમાંસ સાથે ઝડપાયા છે। તો ગૌમાંસનો માવો તૈયાર કરી અને સમોસાનું વેચાણ કરાતું હતું। કાચા સમોસા બનાવવાનો મીટનો 152 કિલો જથ્થો કબજે કર્યો છે। પોલીસને 61 કિલો માંસવાળા સમોસા પણ મળી આવ્યા છે। તો દરોડામાં કુલ 326 કિલો માંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। માંસને લેબમાં મોકલાતા જ ગૌમાંસ હોવાનું સામે આવ્યું છે। વડોદરાના છીપવાડથી સમાચાર સામે આવ્યા છે, જેમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। 49,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। તો કાચા સમોસા બનાવવાનો મીટનો 152 કિલો જથ્થો પોલીસે કબજે કર્યો છે। પોલીસને 61 કિલો માંસવાળા સમોસા પણ મળી આવ્યા છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। છીપવાડમાંથી 6 વિધર્મીઓ ગૌમાંસ સાથે ઝડપાઈ ગયા છે। ગૌમાંસનો માવો તૈયાર કરી અને સમોસાનું વેચાણ કરાતું હતું। તો કાચા સમોસા બનાવવાનો મીટનો 152 કિલો જથ્થો કબજે કરાયો છે। પોલીસને 61 કિલો માંસવાળા સમોસા પણ અહીં મળી આવ્યા છે। તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। પોલીસે જે દરોડા પાડ્યા તેમાં કુલ 326 કિલો માંસનો જથ્થો જપ્ત કર્યો છે। વિધર્મીઓને ઝડપી પાડ્યા છે। માંસને લેબમાં મોકલાતા ગૌમાંસ હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। તો તે દરમિયાન સમગ્ર રાજ્યમાં આજે આ સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે। દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, ખાનપુરમાં ભાજપ કાર્યાલયે આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। તો શહેર પ્રમુખ અમિત શાહે ભાજપનો ધ્વજ લગાવ્યો છે। ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય નાગરિકો માટે સરકાર દ્વારા પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવી છે। તો જેમાં સિટી બસનો પણ સમાવેશ થાય છે। અને ત્યારે રાજકોટમાં મહિલા કોલેજ ચોક ખાતે ફરી સિટી બસ બંધ પડી હતી। સાયલેન્સર તૂટી જતા સિટી બસ બંધ પડી જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આવી જ રીતે અવારનવાર સિટી બસ બંધ પડે છે અને ત્યારે રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં લેવાતા નથી। સુરત ક્રાઇમ બ્રાન્ચને શહેરમાં લોકસભા ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને ના સફળતા આરોપીઓને પકડી પાડવાનો આદેશ આપ્યો છે।
ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે વિરેન્દ્ર ઉર્ફે ગુરુ ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભરની ધરપકડ કરી છે। વર્ષ 2000 અને 2001માં સુરત શહેરમાં આંગળીયા પેઢી તથા હીરાના કારખાનાઓમાં ઘાતક હથિયારો સાથે ઘૂસી જઈ અને ઓફિસમાં હજાર કર્મચારીઓને બંધક બનાવી રોકડા રૂપિયા તથા હીરાના પડીકાની લૂંટ કરી હતી। પકડાયેલ આરોપી છેલ્લા 24 વર્ષથી ફરાર હતો। આરોપી અલગ અલગ 5 ગુનાઓમાં નાસ્તો ફરતો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડવા માટે અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે। 2000 અને 2001ની સાલમાં આંગણે પેઢી તથા કારખાનાની ઓફિસમાં પ્રાણઘાતક હથિયારો સાથે ઘૂસી ઈસમોના મોઢામાં ડૂચા મારી અને લૂંટ કરતા 24 વર્ષથી નાસ્તા ફરતા કુખાર આરોપી વિરેન્દ્ર ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભર ભારદ્વાજ મૂળ રહે ઉત્તર પ્રદેશને અડાલજ સ્ટાર બજાર પાસેથી ક્રાઇમ બ્રાન્ચને પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપી અમરોલી, કતારગામ, વરાછા, લિંબાયત વગેરે જેવા 5 ગુનામાં વોન્ટેડ છે, જેને ગત રોજ 5 તારીખે આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। એક બાજુ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ જો રીતે વાત કરીએ તો જે માહોલ છે તેની સાથે જ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી છે। ગુજરાતભરમાં ભાજપના આગેવાનોએ પોતાના વિસ્તારના કાર્યાલયો પર ભાજપનો ધ્વજ લગાવી તેમજ મીઠાઈ ખવડાવીને આજના દિવસની ઉજવણી કરી હતી। અમદાવાદના પૂર્વ લોકસભાના સાંસદ તેમજ ઉમેદવાર HS પટેલે ઘોડાસરમાં ઘરે ઘરે ભાજપના ધ્વજ લગાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। તો આ પ્રસંગે ઘોડાસર વિસ્તારના કોર્પોરેટરો તેમજ બીજેપીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી અમે કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને મોદી સાહેબે જે રામ મંદિરનું નિર્માણ કર્યા પછી ભારતીય જનતા પાર્ટી માટે આમ જનતાને ખૂબ માન છે। સ્વયંભૂ જનતા બહાર નીકળેલી છે એટલે HS પટેલ અમારી સાથે જોડાયા। એ પૂર્વના સાંસદ છે અને ફરી સાંસદ બનવાના જ છે। અમે 400 પારનું મોદી સાહેબનું લક્ષ્ય લઈને નીકળ્યા છે। જ્યારે નારી સંગઠન આટલું મજબૂત હોય તો બીજું કહેવાની કંઈ જરૂર નથી। વસ્ત્રાલ ખાતે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં આજે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરાયું। ભાજપના બધા જ કાર્યાલયો પર ધ્વજ લગાવીને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। તો ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વટવા, વસ્ત્રાલ વોર્ડના તમામ કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા। તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા બીજેપીના આગેવાનો જોડાયા છે। વટવા વિધાનસભાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આદરણીય પંડિત દીનદયાળજી, શ્યામા પ્રસાદ મુખર્જી, કુશાભાઉ ઠાકરેજી જેવા અસંખ્ય રાષ્ટ્રીય નેતાઓએ એક વિચારધારા માટે ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પોતાનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું અને એના પાછળની જે મુખ્ય ભાવના હતી, ભારત વિશ્વની અંદર ગુરુ સ્થાન હાંસલ કરે, પરમ વૈભવનું સ્થાન પ્રાપ્ત કરે। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત એ આગામી દિવસોમાં વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા જે વિચારધારાને સમર્પિત છે એ આજના દિવસને પૂરા ઉત્સાહ ઉમળકાથી ઉજવીને મા ભારતીને પરમ વૈભવ સુધી પહોંચાડવા માટે અવિરત કાર્ય કરતો રહેશે। ઉનાળામાં ઠંડા પીણાનો ઉપયોગ વધી રહ્યો છે અને ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે ઠંડા પીણાની દુકાનો અને આઈસ્ક્રીમની દુકાનો ઉપર દરોડા પાડ્યા હતા। તો તે દરમિયાન ઠંડા પીણાની લારીઓ પર દરોડા પાડતા આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું। ત્યારે મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે ખોરાક શાખાની કાર્યવાહી કરવામાં આવી હતી। તો ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ ઉપર જ રિપોર્ટ આપ્યો હતો, જે બાદ આઈસ્ક્રીમ, જ્યુસ અને ઠંડા પીણાના વિક્રેતાઓમાં
ફફડાટ જોવા મળ્યો છે. અમે લોકોએ સવારથી અમે કામગીરી ચાલુ કરી છે. એમાં આજે કોઈ ફૂડ કલર કે કોઈ આવેલું નહીં. બાકી અમે લોકો હાલમાં ઓઇલના બી અમુક સેમ્પલો લીધેલા છે. એમાં અમુક જગ્યાએ કે જ્યાં ટીપીસી વેલ્યુ વધારે આવેલી છે તો ત્યાં ડિસ્કાર્ડ કરી દેવામાં આવેલ છે. તેથી આપણા આરોગ્ય શાખામાં આપણા નગરપાલિકા થ્રુ જે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તે અટકાવીએ છીએ અમે લોકો. ઉનાળાની શરૂઆત થતાં જ શહેરના નગરજનો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પીતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ફૂડ વિભાગ હાલ કાર્યરત થયું છે અને આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની દુકાનો પર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી છે, આપણે એમને પૂછીશું. શું કહો છો, ઉનાળાની શરૂઆત થતાં જ નગરજનો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પીતા હોય છે, આપ હાલ શું કાર્યવાહી કરી રહ્યા છો? કોર્પોરેશનને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા FSSAI દ્વારા મોબાઈલ ટેસ્ટિંગ વાન FSW ફૂડ સેફ્ટી વાન વ્હીલ ફાળવવામાં આવી છે, તેના દ્વારા અત્યારે રાજમહેલ રોડથી કીર્તિસ્તંભ સુધીના વિસ્તારમાં FSWની મદદથી ઓન ધ સ્પોટ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે આપ આ સેમ્પલ લઈ રહ્યા છો એનો રિપોર્ટ કેટલી વારમાં આવશે, અને તમે જો સેમ્પલ ફેલ જશે તો શું કાર્યવાહી કરશો? જે FSW છે તેનાથી આપણને પ્રાઇમા ફેસી ખબર પડે કે આમાં કંઈક કલર કે બીજી કોઈ વસ્તુની ભેળસેળ છે કે કેમ. તે આધારે પછી જો નમૂનો પ્રમાણસરનો ના હોય તો ફોર્મલ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ સેમ્પલ જે લીધા છે એનો રિપોર્ટ કેટલા સમયમાં આવશે? એનો રિપોર્ટ તાત્કાલિક જ આવી જતો હોય છે. ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ જે મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી છે તેમાં ટેસ્ટિંગ થતું હોય છે અને તાત્કાલિક એની ખબર પડી જતી હોય છે. એટલે કહી શકાય કે આરોગ્ય શાખા કાર્યરત થઈ અને વેન લઈને જ સાથે પડે છે, એટલે જે સેમ્પલ ના રિપોર્ટ આવતા વાર લાગતી હતી એ તાત્કાલિક આવશે અને સંસ્કારી નગરજનોના આરોગ્ય સાથે ચેડા થતું અટકશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતથી આચારસંહિતા ભંગ કરતો મામલો સામે આવ્યો છે, જેમાં DGVCLના 6 કર્મચારીઓની સુરત જિલ્લા બહાર બદલી કરાઈ છે. તો આચારસંહિતા ભંગ બદલ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હતી, ત્યારે બાબુઓને ચૂંટણી પ્રચાર કરવો ભારે પડ્યો હતો. ભાજપ ઉમેદવારના કાર્યાલયમાં હાજરી આપી હતી તો નીરવ દેસાઈને ભરૂચ મોકલાયા. આશિષ પટેલની વ્યારા બદલી થઈ તથા અન્ય 4 કર્મચારીઓની પણ જિલ્લા બહાર બદલી કરાઈ છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતી વડોદરામાં હવે તંત્ર બેદરકાર સાબિત થઈ રહ્યું છે, અને જેમાં લાલબાગ સ્વિમિંગ પુલમાં પાણીમાં લીલના કારણે સ્વિમિંગ કરવાથી ચામડી તેમજ અન્ય રોગો થવાની સંભાવના છે. તો સ્માર્ટ સિટીના સત્તાધીશો સ્વિમિંગ પુલ પણ સાચવી શક્યા નથી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે સ્વિમિંગ પુલ કરવા માટે 1 વર્ષની 4500 રૂપિયા ફી વસૂલવામાં આવે છે, ત્યારે હવે આ મામલે તંત્ર કોઈ પગલાં લેવા માટે તૈયાર નથી. પૂર્વમાં આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ અને પશ્ચિમમાં આવેલ સરદાર બાગ સ્વિમિંગ પુલ સદંતર બંધ છે, ત્યારે સ્વિમર અને સામાજિક કાર્યકરો એ સત્તાધીશો પર આક્રોશ ઠાલવી રહ્યા છે. હાલમાં વડોદરા શહેરના લાલબાગ સ્વિમિંગ પુલ છે એ પણ એક લીલો થઈ ગયો છે, એટલે સ્વિમરોને પણ લીલા પાણીમાં હવે તરવું પડે છે. બીજી બાજુ સ્માર્ટ સિટીના નામે સત્તાધીશો કરોડો રૂપિયા બજેટમાં ફાળવી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરની જનતા જે હાલમાં જ હરણી દુર્ઘટના કાંડ થયો ત્યારે મોટા શાસનમાં બેઠા સત્તાધીશો કહેતા હતા આપણે નાના બાળકોને સ્વિમિંગ શીખવાડીશું, નાના સ્વિમિંગ પુલ ચાલુ કરીશું, બેબી સ્વિમિંગ પુલ ચાલુ કરીશું, પરંતુ વડોદરા શહેરમાં જે જૂના સ્વિમિંગ પુલ છે એની હાલ ખસ્તા હાલ છે અને આ સ્વિમિંગ પુલ લીલા કલરનો થઈ ગયો છે, પરંતુ અધિકારીઓ કે સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. સ્માર્ટ સિટી વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પુલ થયો લીલો. આપ જોઈ શકો છો, સ્માર્ટ સિટી વડોદરાનો આ લાલબાગ સ્વિમિંગ પુલ છે અને આ સ્વિમિંગ પુલ હાલ લીલો છે. એટલે કહી શકાય કે ગુજરાતમાં વડોદરા શહેર સ્માર્ટ સિટી નંબર 1 ના બની શક્યું, પરંતુ ગુજરાતમાં 1 નંબરનો લીલો સ્વિમિંગ પુલ આપ્યો. આ ઐતિહાસિક સ્વિમિંગ પુલ કહેવાય કે જે વિશ્વમાં પણ નહીં હોય, દેશમાં પણ નહીં હોય, ગુજરાતમાં પણ નહીં હોય કે લીલો સ્વિમિંગ પુલ. આપણી સાથે વર્ષોથી લાલબાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા આવા બેન છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહો છો, સ્માર્ટ સિટી વડોદરામાં લીલો સ્વિમિંગ પુલ? સ્માર્ટ સિટી વડોદરામાં આવું સ્વિમિંગ પુલ
વર્ષોથી આવું છું અને આ સ્ટાર્ટિંગ ઓફ ધ સિઝન છે અને સ્ટાર્ટિંગ ઓફ સિઝનમાં આવું ગંદુ પાણી હોય તો આગળ શું થશે કે આપણે તરીશું તો હમણાં વાતાવરણ એટલું ખરાબ છે કે લૂઝ મોશન, પાણીની બહુ બધી બીમારી ચાલે છે, સ્કિન ડિઝીઝ થઈ શકે છે, ઘણી બધી થઈ શકે છે. એનો રિસ્પોન્સિબલ કોણ? આપ સ્માર્ટ સિટીના સત્તાધીશોને શું કહેશો? इसमें स्मार्ट सिटी आया ही किधर? हमारा बड़ौदा स्मार्ट सिटी में आता ही नहीं. अगर ऐसा पानी हो तो स्मार्ट सिटी कहाँ से बनाएगा? पानी जो पानी नहीं सप्लाई कर सकता है अपने को तो और क्या, न अच्छा है न क्या है, कुछ भी सफाई नहीं है पानी की. मैनेजर को बोलने जाते हैं तो बोलते हैं सामने काम चलता है इसके लिए गंदा हो रहा है पानी. गंदा हो रहा है तो यही है, उसको मेंटेन करना किसका काम है? कॉर्पोरेशन का काम है ना. कॉर्पोरेशन के अधिकारी और मैनेजर का क्या मतलब? जो सुबह 10 बजे आता है, हम लोग चले जाते हैं, उसके बाद में आते हैं और शाम को आते हैं तो 5 बजे निकल जाता है. वो तो मिलता ही नहीं है पब्लिक के लिए. એટલે કહી શકાય કે નાગરિકો જે વર્ષોથી સ્વિમિંગ કરવા આવે છે, સ્વિમરો એવું કહી રહ્યા છે કે જ્યારે અમે સ્વિમિંગ કરવા આવીએ છીએ ત્યારે કોઈ અધિકારી હાજર નથી હોતો અને જ્યારે એમને ફરિયાદ કરે છે તો એ અન્ય વિભાગ પર દોરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના કુંભારવાડા ખાતે ઢોર પાર્ટી સાથે બબાલની ઘટના સામે આવી છે, જેમાં ઢોર પાર્ટી સાથે બબાલ કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં 3 શખ્સો બબાલ કરી અને ગાયો છોડાવી ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ નોંધી પોલીસે મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવ સામે કાર્યવાહી હાથ ધરી છે. એએમસીના ટેક્સ વિભાગમાં ટેક્સની આવક વધારતા આંકડાઓ અને મિલકતો સીલિંગના દરરોજ ડેટા આપવામાં આવે છે, પરંતુ આ આંકડાઓમાં સામાન્ય અને મધ્યમ વર્ગ સામે કરવામાં આવેલ કાર્યવાહીના આંકડાઓ છે, પરંતુ ઉદ્યોગપતિઓના કરોડો ટેક્સ બાકી હોવાનો કોઈ જ ઉલ્લેખ નથી. કોર્પોરેશનના ગત વર્ષના આંકડાઓ વિપક્ષે જાહેર કર્યા હતા. 347 કરોડ બાકી લેણા નીકળતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને જેમાં બંધ મિલન ટેક્સ બાકી 200 કરોડ સાથે 147 કરોડના ઝોન દીઠ આંકડાઓ જાહેર કર્યા. તો જેમાં મધ્ય ઝોનમાં 19 કરોડ, ઉત્તર ઝોનમાં 8 કરોડ, દક્ષિણ ઝોનમાં 35 કરોડ, પૂર્વ ઝોનમાં 14 કરોડ, સાથે જ પશ્ચિમ ઝોનમાં 22 કરોડ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 27 કરોડ સાથે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 19 કરોડ હતા. તો વિપક્ષ નેતા શહેજાદ ખાને આ મામલે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે બેધારી નીતિનો લાભ ફક્ત ઉદ્યોગપતિઓને મળે છે. સામાન્ય લોકોને હેરાન કરતું ટેક્સ વિભાગ મોટા ઉદ્યોગપતિઓ સામે પાઘડી સાબિત થાય છે. एक नीति गरीब और मध्यम वर्गीय परिवार के लिए होती है और दूसरी नीति अहमदाबाद शहर में रहते अमीर यानी कि उद्योगपतियों के लिए होती है. ऐसा ही कुछ कार्य अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के टैक्स विभाग ने कुछ महीनों से किया है. जिस जनता का 6 रुपये भी टैक्स बाकी हुआ उस जनता को अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा नोटिस दिया गया और जिसका 10,000 रुपये भी टैक्स बाकी हुआ उनकी प्रॉपर्टियों को सील करा गया. लेकिन वही दूसरी ओर कई ऐसे उद्योगपतियों और कैसे अमीर व्यक्तियों का कहीं ना कहीं भारतीय जनता पार्टी ने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में बैठकर टैक्स बचाने का कार्य किया है. ભાવનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાવનગરની લોકસભા બેઠક ઉપર તંત્ર દ્વારા શું તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તેને લઈને અમારા સંવાદદાતાએ ચૂંટણી અધિકારી અને ભાવનગરના કલેક્ટર આર.કે. મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી. ઈવીએમ મશીન હોય, મતદારો હોય કે પછી મતદાન માટેના જાગૃતિના કાર્યક્રમો, આ સમગ્ર વિગતને લઈને કલેક્ટરે શું કહ્યું, ચાલો સાંભળીએ. લોકશાહીનો અવસર આવી ચૂક્યો છે, એટલે કે 2024 લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં જ યોજાશે. ત્યારે ભાવનગર તંત્ર દ્વારા
ચૂંટણીને લઈને કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કેટલા બૂથો છે, કેવા પ્રકારની મતદાતાઓને જાગૃત કરવા માટેના કાર્યક્રમો થયા છે, સીધી જ વાત આપણે ભાવનગર કલેક્ટર અને ચૂંટણી અધિકારી આર કે મહેતા સાહેબ સાથે કરશું. સર, શું કહેશો, ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે? લોકસભાની અંદર બોટાદ જિલ્લાની 2 વિધાનસભા વિભાગ આવે છે અને અમારા અહીંયાના મહુવા અને ગારિયાધાર વિભાગ અમરેલી સીટમાં જાય છે. એટલે 15 ભાવનગર લોકસભા બેઠકની અંદર 1965 મતદાન મથકો છે ને લગભગ 19,09,000 જેટલા વોટર્સ નોંધાયેલા છે. આના માટે જરૂરી ચૂંટણી સ્ટાફની અમે ડેટા એન્ટ્રી કરી દીધી. લગભગ 10,191 જેટલા લોકોની ડેટા એન્ટ્રી કરેલી છે. એમાંથી બધા લોકોને પ્રથમ રાઉન્ડની તાલીમ આપી દેવામાં આવેલી છે. જિલ્લામાં એક યુવા મતદાન મથક હશે, PWD મતદાન મથક રહેશે અને એક મોડેલ મતદાન મથક રહેશે. લોકોને મતદાન કરવું એક સુખદ અનુભવ રહે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે. કમિશનની પણ સૂચના છે કે મતદાન મથકો જે છે એ માં સાફ સફાઈ થાય, રંગરોગાન થાય જ્યાં જરૂરી ત્યાં, અને જ્યાં જરૂરી હોય એ પ્રકારનું નાની મોટી મરામતના કામો કરવામાં, પીવાના પાણીની વ્યવસ્થા, જો આપણે ત્યાં મે મહિનામાં ચૂંટણી છે તો જ્યાં જરૂર હોય ત્યાં શેડની ટકાવારી વધે એના માટે સઘન પ્રયત્નો થઈ રહ્યા છે. મેં આપણે પહેલાં કીધું કે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન કમિશને બધા જ વિભાગમાં આખા સ્ટેટમાં અને આખા દેશમાં એ કરવાની સૂચના આપી છે. એટલે અમે લોકો એવા મતદાન મથકો ઓળખ્યા છે કે જ્યાં આગળ સતત ઓછું મતદાન થઈ રહ્યું છે. દરેક વિધાનસભામાં સૌથી ઓછું મતદાન ધરાવતા 10 મતદાન મથકો, બીજું કે જ્યાં આગળ રાજ્ય અને જિલ્લાની સરેરાશ કરતાં ઓછું મતદાન થયું છે એવા વિસ્તારો, અને જ્યાં પુરુષો અને બહેનોના મતદાનની અંદર 10% કરતાં વધારે તફાવત છે એવા ગામો અને એવી કોમ્યુનિટીઝમાં અત્યારે લોકસંપર્કના કામો થઈ રહ્યા છે, જાગૃતિના કામો થઈ રહ્યા છે. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ નાના મોટા કાર્ય. સર, ખાસ કરી ઘણી વખત ચૂંટણીની અંદર એવા પ્રશ્ન આવ્યા છે કે ઈવીએમની અંદર કંઈ ખરાબી આવતી હોય છે, એને લઈને તંત્ર દ્વારા કેવા પ્રકારની એક જાતનું રિઝર્વ ઈવીએમ રાખવામાં આવશે? આમાં એવી બાબત છે, અમારો અનુભવ એવો છે કે ભાઈ ઈવીએમ સામાન્ય રીતે બગડતા નથી. ઘણી વખત હેન્ડલ કરવામાં ભૂલ હોય, કોઈ વખત કનેક્ટ કરવામાં ભૂલ હોય, અથવા સીલિંગ કરતા વખતે બેટરી ડિસ્ચાર્જ થઈ જવાના કારણે, આ પ્રોસિજરલ ભૂલો હોવાના કારણે અત્યારે અમે જે તાલીમ આપીએ છીએ એની અંદર ચૂંટણી સ્ટાફને હેન્ડ્સ ઓન તાલીમ દરેક વ્યક્તિને આપીએ છીએ. મશીન કેવી રીતના કનેક્ટ કરવું એની તાલીમ આપીએ છીએ. જેટલી વખત એ મશીનનું કનેક્શન થાય, જેટલી વખત એનું સીલિંગ થાય એટલી વખત બેટરી ઓફ કરવાની, આવી બધી સૂચનાઓ છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.